કચેરીએ કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો। ડીજીવીસીએલે પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી ન આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ઉમેદવારો પાસ થયા છતાં પણ નોકરી નથી અપાઈ તેવો અનંત પટેલનો આક્ષેપ છે। પાસ થયેલા ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા માટે પણ માંગ કરવામાં આવી। ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્ય અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો। વિરોધને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો। અને જે ભરતી પ્રક્રિયાનો લાભ અને મલાઈ જે છે તે દિલ્હીની એજન્સીને આપવામાં આવી છે અને જે નિમણૂક જે પાસ થયેલા ઉમેદવારને નિમણૂક પત્ર નથી આપી અને ક્વોલિટી વગરના ડીજીવીસીએલે પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારો પાસ થયા છતાં પણ તેમને નોકરી નથી અપાઈ તેવા આક્ષેપો અનંત પટેલ દ્વારા કરવામાં આવ્યા છે। પાસ થયેલા ઉમેદવારોને તાત્કાલિકપણે નોકરી આપવા માટે માંગ ઉઠી રહી છે। તો ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો। સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્ય અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો છે। જે નેતા છે અનંત પટેલ સહિતના લોકો છે સુરતના કાપોદ્રા જે મેન ઓફિસ છે ડીજીવીસીએલની ઓફિસની બહાર છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જોઈ શકાય છે ન્યાયની માંગણી માટે જે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તો આપણી સાથે જે અનંત પટેલ છે તેમની સાથે વાત કરીશું। અનંતભાઈ, કેમ અહીંયા વિરોધ ઉપર બેસવું પડ્યું, શું કારણ? ડીજીવીસીએલ દ્વારા 2025 જાન્યુઆરીમાં પરીક્ષા લેવામાં આવી હતી। એ પરીક્ષા પછી નિમણૂક પત્ર અને નોકરી નથી મળી। એના વિરોધમાં આજે અમે આ બધા જ ઉમેદવારોની સાથે ધરણા પ્રદર્શન બેઠા છે અને અમારે ડીજીવીસીએલના કર્મચારીઓને પૂછવું છે, અધિકારીઓને, કે નોકરી ન આપવાના આવતા તો પરીક્ષા કેમ લીધી? કેટલા વિદ્યાર્થીઓ છે જેમની સાથે અન્યાય થયો છે અને કઈ રીતનો વિરોધ? દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે। હજારો વિદ્યાર્થીઓ છે, હજારોની નિમણૂક કરવાની બાકી છે અને નિમણૂક ન કરવાનું કારણ પણ આજે અમારે અહીં પૂછવું છે। ચૈતર વસાવા પણ તમારા વિરોધમાં કંઈક જોડાયા હતા, શું કારણ? ચૈતર વસાવાનો પોતે ધારાસભ્ય છે, પોતાનો વિસ્તાર ભરૂચ વિસ્તાર છે, ત્યાંના પણ ઉમેદવારો છે અને એ ઉમેદવારોની માંગણીને લીધે કદાચ અહીં આવતા હશે અને એના કારણે અહીં જોડાવાના છે। અમે બેરોજગાર આ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના વિરોધમાં ન્યાય માંગવા માટે આજે અમે આવ્યા છે। એટલે આમાં કોઈ પણ ધારાસભ્ય અમારી સાથે જોડાઈ શકે છે, એમાં અમને કોઈ વાંધો વિરોધ નથી। જે ચર્ચાનો વિષય બન્યો છે કે આમ આદમી કોંગ્રેસ એક બાજુ વિરોધ દર્શાવી રહ્યા છે અને આ જે ડીજીવીસીએલના વિરોધની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈ નથી, આ અમારા વિસ્તારના બેરોજગાર યુવાનોની લડાઈ છે, જેમની પરીક્ષા પણ લીધી છે પરંતુ નિમણૂક પત્ર નથી આપતા। એ લડાઈના કારણે અમે અહીં બેઠા છે। આ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું પ્રદર્શન નથી। તો જે ચર્ચા ચાલી છે, કારણ કે કોંગ્રેસની સાથે આપ અહીંયા જોડાયું, કોંગ્રેસની સાથે ચૈતર વસાવા જે આપના ધારાસભ્ય છે, પટેલની અન્યાયના વિરોધની લડાઈમાં ચેતરભાઈ જોડાયા, ચેતરભાઈની અન્યાયની વિરોધની લડાઈમાં અનંત પટેલ જોડાયા, એવું તમે કહી શકો છો। દક્ષિણ ગુજરાતની અંદર આ કોંગ્રેસ ના, અનંત પટેલ અને ચેતર સાથે છે। આદિવાસી સમાજની લડાઈ મુખ્ય વર્ગ 3ના વિદ્યાર્થીઓ છે, જે આદિવાસી સમાજના છે, એસસી સમાજના છે, ઓબીસીના છે, મુસ્લિમના ગરીબ કચડાયેલા વર્ગના લોકો થાંભલા પર ચડવાના છે, બીજો કોઈ ચડવાનો નથી અને એ લોકોની લડાઈમાં અમે સાથે છે। જે રીતે અનંત પટેલ જે કહી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ છે તેમની માંગને લઈને અહીંયા મોટી સંખ્યામાં જે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે। જોઈ શકાય છે કે જે વિદ્યાર્થીઓ છે તે બેનરો સાથે કાયમી ભરતી કરો, કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે બંધ કરો તે માટેના જ બેનર સાથે ડીજીવીસીએલની જે મેન ઓફિસ છે તેની બહાર જે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ પોલીસ બંદોબસ્ત આજે ગોઠવાયો છે, કારણ કે જે રીતે એક ચર્ચાનો વિષય પણ એ બન્યો હતો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને સંગઠન દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ જે રીતે અનંત પટેલ કહી રહ્યા છે તે પ્રમાણે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર અનંત પટેલ અને ચૈતર વસાવા છે તે એક છે તે રીતનો સંદેશો આપ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર વિરોધને લઈને કઈ દિશાની અંદર જે કામગીરી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।